કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં આજે મહત્તમ યોજનાઓ એ નાગરિકોને આંગળીના ટેરવે મળતી થઈ ગઈ છે. ગુજરાત આજે ઈ-ગવર્નન્સ અને ડિજિટલ સેવાઓમાં અગ્રણી રાજ્ય બન્યું છે, જેમાં મહત્વની એક ડિજિટલ યોજના એટલે ઈ-નગર શહેરોમાં વસતા નાગરિકોના ભાગદોડ ભર્યા જીવનમાં ઝડપી સેવાઓ આપતું કેન્દ્રીય ડિજિટલ પ્લેટફોર્મ ઈ-નગર ખરા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. આ પ્લેટફોર્મ મુખ્યત્વે 9 મોડ્યુલ્સ અને 42 જેટલી સેવાઓ પૂરી પાડે છે, જેમાં નાગરિકોને ઓનલાઈન મેરેજ રજિસ્ટ્રેશન, પ્રોપર્ટી ટેક્સ, બિલ્ડિંગ પરમિશન, હોલ બુકિંગ, પ્રોફેશનલ ટેક્સ, એસેટ્સ મેનેજમેન્ટ, પાણી અને ગટરની સેવાઓ, લાયસન્સ, ફરિયાદો વગેરે વિવિધ સેવાઓનો સમાવેશ થાય છે. ઓનલાઈન પ્લેટફોર્મ થકી નાગરિકોને સરળ સમય તથા નાણાંની બચત, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવાઓ મળી રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સ અંતર્ગત તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને સમાન પ્લેટફોર્મ પર લાવવા માટે રાજ્ય સરકારે ઈ-નગર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ કેન્દ્રીયકૃત પ્લેટફોર્મ પર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા નાગરિકોની અરજીઓનો યોગ્ય અને સમયસર ઉકેલ લાવવામાં આવે છે.